નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ભારતીય અર્થતંત્રનું કદ 2030 સુધીમાં $7 ટ્રિલિયન ને આંબશે। રાજ્યમાં 38 ડેપ્યુટી કલેક્ટર અને 29 મામલતદારોની બદલી કરાઈ। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતીમાં 4300 થી વધારી 5200 જગ્યા કરાઈ। રાજકોટ જિલ્લામાં 12 કલાકમાં યુવક સહિત 2 વ્યક્તિની હત્યા। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી 7% થી વધી શકે છે અને વર્ષ 2030 સુધીમાં અર્થતંત્ર $7 ટ્રિલિયન થઈ શકે છે। નાણાં મંત્રાલયે આ અનુમાન વ્યક્ત કર્યું છે, ત્યારે વચગાળાના બજેટ પહેલા મંત્રાલયે છેલ્લા 10 વર્ષની પ્રગતિ, વર્તમાન પડકારો અને આગામી વર્ષોમાં અર્થતંત્રની દિશા દર્શાવતો દસ્તાવેજ ધ ઇન્ડિયન ઇકોનોમી રિવ્યુ બહાર પાડ્યો હતો। મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સમીક્ષાની રજૂઆતમાં નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ 2024માં 7% કે તેથી વધુ વૃદ્ધિ દર નોંધાવે તેવી પ્રબળ સંભાવના છે। કેટલાક લોકો નાણાકીય વર્ષ 2025માં 7% વૃદ્ધિની આગાહી પણ કરી રહ્યા છે। જો આગામી નાણાકીય વર્ષમાં આવું થાય તો કોવિડ રોગચાળા પછી અર્થતંત્ર માટે 7% થી વધુની વૃદ્ધિ નોંધવાનું તે સતત ચોથું વર્ષ હશે। રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટરો અને 29 મામલતદારોની બદલી કરી છે। રાજકોટ સિટી 1 પ્રાંત તરીકે ચાંદની પરમાર, રાજકોટ ગ્રામ્ય પ્રાંત તરીકે વિમલ ચક્રવર્તી અને જસદણ પ્રાંત તરીકે ગ્રીષ્મા રાઠવા મુકાયા છે। દેશમાં આગામી સમયમાં લોકસભા 2024ની ચૂંટણી યોજાનાર છે, ત્યારે ગુજરાતમાં વિવિધ અધિકારીઓ તેમજ મામલતદારોની બદલી કરવામાં આવી રહી છે, જેમાં 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત 12 જીએસએસ કેડરના અધિકારીઓને રેવન્યુ વિભાગમાં નિમણૂક કરવામાં આવી છે। આ સિવાય રેવન્યુ વિભાગ દ્વારા 29 મામલતદારની પણ બદલી કરવામાં આવી છે। ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી, જે જગ્યાઓ 4300 થી વધારીને 5200 કરાઈ છે। ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરાઈ હતી। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ની જગ્યામાં વધારો કરાયો છે। મંડળ દ્વારા તારીખ 3 જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર ક્લાર્ક સર્વંગની કુલ 532 જગ્યાઓ પૈકી ક્રમાંક 8 સામેની કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરીની કુલ 1 જગ્યા બિન અનામત તરીકે દર્શાવેલ છે, જે બિન અનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે। વધુમાં મંડળને ખાતાના વડાની કચેરીઓમાંથી મળેલ નવા માંગણા પત્રકોને ધ્યાને લઈ મંડળની તારીખ 3 જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સીધી ભરતીથી ભરવાની થતી જુનિયર ક્લાર્ક સર્વંગની 218 જગ્યાની સંખ્યામાં 898 જગ્યાઓ ઉમેરો કરીને જુનિયર ક્લાર્ક સર્વંગની કુલ 2916 જગ્યા પર ભરતી કરાશે। રાજકોટ જિલ્લામાં કથળેલી કાયદો અને વ્યવસ્થા અંગે હત્યા, ચોરી, મારામારી અને દારૂ જુગારના ગુનાઓનો ગ્રાફ શેરબજારના સેન્સેક્સ ગ્રાફની જેમ ઉચકાઈ રહ્યો છે। ગોંડલ અને સાપર વેરાવળમાં નજીવી બાબતે લોથ ઢળતા પોલીસ કામગીરી સામે આંગળી ચિંદાઈ રહી છે, જેમાં સાપર વેરાવળ ઔદ્યોગિક વસાહતમાં પાનની ઉઘરાણીના પ્રશ્નને 2 વેપારી બંધુએ ગ્રાહકની છરીના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધું હતું। સાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફે રાજકોટના 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ગોંડલ શહેરમાં વહેલી સવારે સસ્પેન્ડ હોમગાર્ડ જવાન સાથે ચાલતી જૂની અદાવતને કારણે થયેલી માથાકૂટના કારણે છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારવાના બનાવનો પોલીસે ભેદ ઉકેલી એક શખ્સને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવ એવો બન્યો હતો સાહેબ કે મારે ત્યાં આ ભાઈની પાનની દુકાન છે, તેને છરી મારીને મારે એને ખાતું દેવાનું હતું। એ લોકો બહાર હતો દવાખાનાના કામે, એટલે મેસેજ કર્યા હતા। પછી મેં એને કીધું તું આવા મેસેજ ન કરતા ને સોમવારે પૈસા આપી જાય। તો એ 4-5 જણા હતા, એને મારી ઉપર હુમલો કર્યો। તો મૃતક મારો ભત્રીજો રહ્યો ને ત્યાંથી નીકળતો હતો બાઇક લઈને, તો એને જોયું કે મારા કાકાને મારે, પછી વેચમાં પડ્યો। એમાં ચિરાગ કરીને છે ને દુકાન વાળો વિનાયક પાન વાળો એને છરી મારી દીધી। એ 2 ને 4-5 જણા છે, એમાં 2 સથવારા ચિરાગ ને બીજો એનો ભાઈ છે, અને 2 એના કોઈ ભાઈબંધુ હતા, 2-5 જણા હતા। જામકંડોરણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા ખેડૂતો નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં આગામી 2 ફેબ્રુઆરી શુક્રવારના રોજ જામકંડોરણા ખાતે લાડકડીના લગ્ન 8મા શાહી લગ્નોત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। કાલાવાડ રોડ પર આવેલ હંસરાજભાઈ સૌજીભાઈ લેવા પટેલ કન્યા છાત્રાલય અને સમાજની 351 દીકરીના ભવ્ય લગ્નોત્સવને સફળ બનાવવા લેવા પટેલ કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલયના પ્રમુખે ભારે જહેમત ઉઠાવી છે। આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી અમિત શાહ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR
પાટીલ અને કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહેશે. આ અંગે अब तक મીડિયા હાઉસની મુલાકાતે આવેલા જયેશભાઈ રાદડિયા અને લેવા પટેલના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી. જયેશભાઈ, ખાસ તો એક આ આયોજન અને વ્યવસ્થા અને કેવી રીતે આપણે આખું પ્લાન કરી શક્યા છીએ અને આખું રૂપરેખા જરાય. જામકંડોરણા આંગણે જામકંડોરણા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા 351 લેવા પટેલ સમાજની દીકરીઓનું ભવ્ય સમલગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે. મને ગર્વ છે કે જામકંડોરણાની નાની એવી ભૂમિ ઉપર આજે લગભગ વિઠ્ઠલભાઈ વખતથી આ સમૂહ લગ્ન સમાજ સેવાની પ્રવૃત્તિઓનો આજે જિલ્લો છે અમે જાળવી રાખ્યો છે. હું આ સંસ્થાના પ્રમુખ તરીકે હોય, અમારા ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણકરિયા અને આખી ટ્રસ્ટી મંડળની ટીમ ને એક સારું આયોજન થાય દિશામાં લગભગ છેલ્લા 1 મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે. હજારો લેવા પટેલ સમાજના આગેવાનો, દાતાશ્રીઓ અને અંદાજે લગભગ 1.5 લાખથી વધારે જ્ઞાતિબંધોનું જમણવારનું આયોજન છે. અને દીકરીઓને સામે પણ કરિયરમાં 121 થી વધારે સારી બ્રાન્ડેડ વસ્તુ કહી શકાય એવો કરિયર છે. એટલે એક માની છે કે દીકરીએ ગરીબ પરિવારમાં જન્મ લીધો, એમની કમજોરી હશે, મુશ્કેલી હશે, પણ લેવા પટેલ સમાજ ગરીબ નથી, તાકાતવાળો સમાજ છે. અને એક રાજકીય માણસ હોવા છતાં પણ સમાજના આગેવાનોએ મને ઉદાર હાથે ફાળો આપ્યો છે કે દીકરીઓનું અને સમાજ માટેનું કાર્ય થતું હોય ત્યાં થાય. અને પહેલી વખત જામકંડોરણા ઇતિહાસમાં જે 351 દીકરીઓના લગ્ન એક સામાન્ય નહીં પણ શાહી રીતે લગ્ન થાય એ માટેની અત્યારે તૈયારી ચાલશે. અને 2 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મનસુખભાઈ માંડવિયા અને પ્રદેશ અધ્યક્ષ અમારા ભારતીય જનતા પાર્ટીના પાટીલ સાહેબ બધા ઉપસ્થિત રહેવા છે. સમાજના દાતાશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે અને જ્ઞાતિબંધોને પણ જાહેરમાં આમંત્રણ આપ્યું છે કે આ લગ્ન ભવ્ય રીતે ઉજવાય એ દિશામાં અત્યારે અમારા પ્રયત્નો અને તૈયારીઓ ચાલી રહી છે. જયેશભાઈ, દાતાઓ કે કોઈ પણ આવડું ભગીરથ કાર્ય કરવું અને એક ટેલ નાખીએ અને દાતાઓનું કહેવાય ને કે ભાઈ પૈસાનો તો લઈને કોઈ પ્રશ્ન ઊભો થાય જ નહીં. દાતાઓનો કેવો સહકાર મળ્યો, લોકોની લાગણી કેવી, આ તમારા આયોજનની વાત થઈ ત્યારે લોકોની લાગણી કેવી હતી? એટલે કીધું કે સ્ટાર્ટિંગમાં 2 વર્ષે મેં 165 લગ્નનું આયોજન કર્યું અને ત્યારે અંદાજ હતું કે આ વખતે 200-251 સુધી લગ્નનું આયોજન અમે કરશું. પણ એટલી બધી સંખ્યા નામ નોંધણી માટે અને 311 સુધી જવું પડ્યું. પછી છેલ્લે 351 ઉભું કર્યું. આજની તારીખે પણ કદાચ 500 લગ્ન કરવા હોત તો જામકંડોરણામાં શક્ય બન્યું હોત. પણ 351 કે 500, 1.5 લાખ લોકોને લાઈવ જમાડવાનું એ જામકંડોરણામાં એટલા માટે શક્ય છે કે અમારા તાલુકાના આગેવાનો અને 5000 થી વધારે સ્વયંસેવકોની ટીમ એ અમારી તાકાત છે. આ દરેક જગ્યાએ બહુ ઓછું જોવા મળતું. 5000 તાલુકાના સ્વયંસેવકો એ દિવસ રાત જોયા વગર કામ કરશે. જે દિવસે લગ્નનો સમય હશે ત્યારે હું તો સ્ટેજ ઉપર મહેમાનને આગતા સ્વાગત કરું છું, પણ 1.5 લાખ લોકોને 2 કલાકની અંદર જમાડી દેવા એ જામકંડોરણા તાલુકાની અમારી સ્વયંસેવકોની ટીમ એને સાબિત કરી બતાવ્યું છે. અને એના જોર ઉપર, તાકાત ઉપર જ આયોજન અમે કરતા હોઈએ છીએ. એટલે દાતાશ્રીઓએ પણ કીધું કે ઉદાર હાથે મને ફાળો આપ્યો. રાજકીય વ્યક્તિ પર ઓછો ભરોસો દાતાઓ મૂકતા છે. પણ અગાઉ વિઠ્ઠલભાઈ વખતથી લઈ અને અત્યાર સુધીમાં કે જ્યાં સમાજની વાત આવે ત્યારે રાજકારણ અમે અમારું એક બાજુ રાખ્યું છે કે સમાજની અંદર રાજકારણ નહીં. અને હું પણ નથી માનું છું કે સમાજની અંદર કોઈ પણ સમાજની વાત આવતી ત્યાં સમાજ અલગ વસ્તુ છે, રાજકારણ છે. એમાં રાજકારણ નથી લેવા દીધું એટલે જ આ બધું શક્ય બનતું આવ્યું છે અને એક તાકાતથી સમાજની પ્રવૃત્તિ કરી રાખી છે. જામકંડોરણાની તાકાત અને જામકંડોરણા ગામમાં માહોલ, આ તમે કેવું ફીલ કરો છો? કારણ કે તાલુકા લેવલનું નાની સેન્ટર અને આવડો ભગીરથ કાર્ય કર્યો તો ગામમાં એક અલગ જ લેવલનો ઉત્સાહ કે એક અલગ લેવલ. એટલે જ નાનો એવો જામકંડોરણા તાલુકો છે. મારે ખાલી જામકંડોરણા કરું તો જામકંડોરણાનું ટોટલ આખા તાલુકાનું 52,000 વોટિંગ છે. એટલે આખો સમજો કે 50 ગામનો તાલુકો એટલે અને જામકંડોરણા ગ્રામ પંચાયત. પણ આખા તાલુકાની અંદર ઉત્સાહ હોય છે. સ્વયંસેવકો માટેની અને આયોજન માટેની મીટિંગ બોલાવું તો હજારો લોકો ત્યાં આવી જાય છે. એટલે જ એક નાના એવા તાલુકાની અંદર 5000 થી વધારે સ્વયંસેવકો કામ કરવા માટે આવે. લગ્નમાં સહભાગી તો આખો તાલુકો બનશે, પણ જે જવાબદારી અમે આપવાના છે, જે કામગીરીની પણ 5000 થી વધુ એક તાલુકાની અંદર એટલે જ બતાવે છે કે આખો અલગ માહોલ છે. ને જામકંડોરણાની અંદર જેટલા કાર્યક્રમ થયા એ તાલુકાનો ઉત્સાહના હિસાબે જ અમે ત્યાં આયોજન કરતા હોય છે. અત્યારે પણ આખા ગામની અંદર એક ઉત્સવ જેવો માહોલ છે. છેલ્લા 3-4 દિવસથી આખું ગામ સાંજે ત્યાં જોવા માટે, રોશની ડેકોરેશન જોવા માટે અને આ વખતનું લગ્ન આયોજન એટલે કીધું કે ભવ્ય આયોજન કર્યું છે કે દીકરીઓને ક્યાંય મુશ્કેલી ન પડે ને રજવાડી ગેટ થી લઈ અને ભવ્ય આખું આયોજન કે આ સમલગ્નમાં જે દીકરીઓ લગ્ન થવા જઈ રહી છે, હું માનું છું કે એવા લગ્ન કે મેં કદાચ કે અત્યાર સુધીમાં જોયા એવું આયોજન થવા જઈ રહ્યું છે. કાર્યક્રમ ક્યાં આમ તો કેવાય કે ઓલરેડી તમારા આટલી બધી તૈયારી ચાલે છે
આવતીકાલથી ક્યાં ક્યાં કાર્યક્રમો આમાં? આવતીકાલે સાંજે રાસ ગરબાનું આયોજન છે. લગભગ આખા તાલુકા અને આસપાસના વિસ્તારમાંથી સાંજે રાસ ગરબાનું આયોજન થશે. 2 તારીખે બપોરે 1 વાગ્યાથી જાનું આવશે. પછી લગભગ 2 કલાક સુધી શાહી વરઘોડો, કે અમારી જે સિસ્ટમ છે કે સામૂહિક થઈ અને વરઘોડો, એમાં લગભગ 19-20 વિન્ટેજ કાર છે, 20 ઘોડા છે, બગી છે, 2 હાથી છે, અને એવી રીતે આખો શાહી વરઘોડો જેને કહી શકાય એવો લગભગ 2 કલાક વરઘોડો ચાલશે. એટલે દીકરીઓને એમ ઓછું ન લાગવું જોઈએ કે આવા લગ્ન મારા ન થાય, એ અમે પોસિબલ કરીએ. એટલે ટૂંકમાં 351 દંપતીઓ જે નવું જીવન જીવા છે એના માટે કાયમ જિંદગીનું સંભાળણું બની રહે એવું કે આવા લગ્ન હશે જાજરમાં? 100%. ને આની પહેલાના ગયા વર્ષના લગ્નમાં પણ જે દીકરીઓ ફોન ઉપર ફોન આવેલા છે કે એને ગયા વર્ષમાં સમલગ્નમાં જોડાણા હોય, એ પણ આજની તારીખે પણ હજી પણ આજની તારીખે એમ કહે છે કે આ લગ્ન અમારા ઘર આંગણે પોસિબલ બન્યા ન હોય. એટલે પણ નવી દીકરીઓને પ્રેરણા મળે માટે એ પણ વોટ્સઅપના માધ્યમથી પણ મેસેજ આપે છે કે આ 351 દીકરીઓની શુભેચ્છા છે અને આવનારા દિવસોમાં પણ વધારે લોકો આની અંદર જોડાય. જયેશભાઈ, ખૂબ ખૂબ શુભકામના અમારા તરફથી, અને ખૂબ આવા નવા કાર્ય કરતા રહ્યો એવી શુભકામના. રાજકોટ શહેરમાં વારંવાર પીવાના પાણીની સમસ્યાઓ જોવા મળતી હોય છે, ત્યારે રાજકોટના વોર્ડ નંબર 11માં પીવાના પાણી સાથે ગટરના પાણી ભળી જતા સ્થાનિકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે. આ સમસ્યાને લઈ વોર્ડ નંબર 11માં રહેતી મહિલાઓએ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જઈ હોબાળો કર્યો હતો. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે પીવાના પાણીમાં ગટરનું ભેળસેળવાળું પાણી આવી જતા ગંદુ પાણી પી લોકો બીમાર પડી રહ્યા છે. આ સમસ્યા અંગે અમે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી, જેને લઈ બહોળી સંખ્યામાં મહિલાઓ આરએમસી કચેરીએ પહોંચી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ સમસ્યાની તાત્કાલિક નિવડો આવે તેવું જણાવ્યું હતું. મારું નામ દિનેશ આર ચાવડા છે. વોર્ડ નંબર 11 મવડી ચોકડી ખાતે આવેલ શ્રીહરિ સોસાયટીમાં છેલ્લા 8 મહિનાથી ગંદુ પાણી જે આવી રહ્યું છે એની સમસ્યા માટે આજે શ્રીહરિ સોસાયટીના રહેવાસીઓ બહેનો સાથે રાખી અને કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપવાનું છે કે આ ગંદુ પાણી જે આવે છે એ સુધારો કરી દે અને જે કાંઈ લાઇનનો જે પ્રોબ્લેમ છે છેલ્લા 8 મહિનાથી જે એ શોધી નથી શકતા કે આ પ્રોબ્લેમ ક્યાંથી છે, ગટરનું પાણી ક્યાંથી ભેગું થાય છે, તો એ એનામાં આવે છે તો એ એને ફરજમાં આવે તો જલ્દી આનું નિરાકરણ લાવી અને સારું પાણી મળે સોસાયટીને, એટલે શાંતિ. બસ 8 મહિનાથી વારંવાર અરજી કરવા છતાંય આનું કોઈ નિરાકરણ આવેલ નથી આજની તારીખમાં. રાજકોટમાં ક્રિએટિવ લેડીઝ ક્લબ દ્વારા ટોકન દરે બ્યુટી પાર્લર, કુકિંગ અને સ્પોકન ઇંગ્લિશના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. તમામ બહેનો માટે આગામી 1 ફેબ્રુઆરી ગુરુવારના બપોરે 3 થી 7 દરમિયાન કરવામાં આવ્યા છે. આ ક્લાસીસ પૂર્ણ થતાં બહેનોને ગવર્મેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવશે. આ અંગે વધુ વિગતો અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ક્રિએટિવ લેડીઝ ક્લબના આગેવાનોએ પૂરી પાડી હતી. સહેલી લેડીઝ ક્લબના પ્રમુખ જીતા દત્તાણીને રાજકોટના તમામને જય જલારામ. અમારી 8 બેચની ભવ્ય સફળતા બાદ 1 ફેબ્રુઆરીથી 2 જગ્યાએ બ્યુટી પાર્લરના ટોકનદરના ક્લાસ ફરી શરૂ કરી રહ્યા છીએ. એક રામાપીર ચોકડી પાસે નિધિ સ્કૂલ અને બીજું મવડી ચોકડી પાસે. આ રીતે 2 જગ્યાએ બ્યુટી પાર્લરના ક્લાસીસ શરૂ કરીએ છીએ, સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ શરૂ કરીએ છીએ અને એ જ રીતે કેકના ક્લાસીસ પણ શરૂ કરીએ છીએ. તો રાજકોટના તમામ બહેનો આ ટોકનદર કે જેની બજાર કિંમત 5 થી 15,000 છે, આપણે ફક્ત 120ના ટોકનદરથી આ ક્લાસીસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને જે બહેનોને ક્લાસીસ પૂર્ણ કર્યા બાદ ગવર્મેન્ટ સર્ટિફિકેટની જરૂર હશે તે બહેનોને આપણી સંસ્થા ગવર્મેન્ટ સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરશે, જેના આધારે બહેનો લોન પણ લઈ શકશે અને લોન માટે પણ અમારી જ સંસ્થા એ બહેનોને મદદરૂપ થવાની કોશિશ કરશે. આ માટે મારી સમગ્ર કમિટી ટીમ ના ખૂબ જ સાથ સહકારથી અમે લોકો આ બેચીસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને અત્યાર સુધીની 8 બેચોમાં લગભગ 800 થી 1000 બહેનોએ લાભ લીધો છે અને ખૂબ જ એમાંથી ઘણા બહેનો તો પોતાના પાર્લર પણ ક્લાસીસ શરૂ કર્યા છે અને ખૂબ જ આગળ પડતા કહેવાય ને કે હાથે એ સાથે પોતાના આપબળે જ કમાઈને આગળ વધે છે. તો આવો રાજકોટના તમામ બહેનો આ ક્લાસીસમાં જોઈન્ટ થઈને તમે ખુદ જ પગભર થાઓ. થેન્ક યુ સો મચ.
દાહોદ લીમખેડા પોલીસી મળ શ્રી અંબેમા મંદિરે વાર્ષિક પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક પાટોત્સવનું આયોજન અંબે ગ્રુપ તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મંગુભાઈ મુણિયા તેમજ તેમના પત્ની દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસી મળ અંબે મંદિર પરિસર ખાતે મુકેશગીરી બાપુના મુખે રામકથા, ભજન, સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. મુકેશગીરી બાપુએ કથામાં લોકોને દારૂ, જુગાર, કુરિવાજો જેવી બાધાઓ દૂર રહેવા જણાવ્યું હતું. પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મંગુભાઈ મુણિયા તેમના પત્નીએ આ ધાર્મિક કાર્યમાં સાધુ સંતો તેમજ મહાનુભાવોનું સન્માન પણ કર્યું હતું. આ તકે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી પ્રસાદનો લાભ લીધો હતો. રાજકોટમાં ગઈકાલે સંત કબીર રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પિતા પુત્રના કરુણ મોત નીપજ્યા હતા, જેને લઈ રાજકોટમાં સંત કબીર રોડ પર અકસ્માતની ઘટના બાદ પોલીસ તંત્ર સફાળે જાગ્યું છે. શહેરમાં પ્રવેશતા ભારે વાહનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને શહેરમાં નિશ્ચિત સમય સિવાય પ્રવેશતા વાહનોને અટકાવાયા હતા. શહેરમાં ભારે વાહનો પોલીસની રહેમ નજરે પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે પોલીસે સવારે 8 થી 2 તેમજ સાંજે 5 થી 9 શહેરમાં ભારે વાહનોની પ્રવેશબંધી કરી છે. રાજકોટ શહેરમાં ગઈકાલે જ હજુ તો જે એક અકસ્માત થયો છે તેને લઈને સૌથી મોટી બાબત છે. આજે પોલીસ છે તે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે. ગઈકાલે જે સંત કબીર રોડ ઉપર મોટી ઘટના બની છે, જે અકસ્માત થયો છે, મોતને ભેટે ઉતર્યા છે લોકો, પરંતુ જે કહી શકાય ટ્રાફિક અવેરનેસની રાજકોટ શહેરમાં ખૂબ જ ખામી હોય. આ સામાન્ય લોડિંગ વાહનો જે છે તે રાજકોટ શહેર વિસ્તારની અંદર પ્રવેશ કરવાની પાબંદી હોય છે, પરંતુ વાહનો બેફામ રીતે જે છે શહેરની અંદરથી દોડી રહ્યા છે અને મોટા વાહનો જે લોડિંગ વાહનો હોય છે તે પણ દોડી રહ્યા છે. ટ્રાવેલ્સની બસો બેફામ રીતે શહેરની અંદર દોડી રહી છે. જે શહેર અને સિટી વિસ્તાર છે તે તમામ જગ્યાઓ ઉપર જે વાહન દોડતા હોય છે તેની ઉપર બાન લગાડવાની વાત હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક અવેરનેસને લઈને અત્યારે જે કહેવાય તંત્ર નિષ્ફળ ગયું હતું ને લોકો મોટને ઘાટ ઉતર્યા હતા. ગઈકાલની જે ઘટના બની છે સંત કબીર રોડવાળી, તે બાદ આજે અલગ અલગ જે વિસ્તારો છે તેની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દંડની પ્રક્રિયા જે છે શરૂ કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારમાંથી લોડિંગ વાહનો જે છે તે આવી રહ્યા છે. સેંકડો બંધ રાજકોટ એક ઔદ્યોગિક વિસ્તાર હોય તેને લઈને જ જે લોડિંગ વાહનો છે તે શહેર વિસ્તારની અંદર ઘૂસી જતા હોય છે. બહારથી આવતા જતા માલ અને કાર્ગો જેવી વસ્તુઓ છે તે રાજકોટ શહેરની અંદર પહોંચી જતી હોય છે, પરંતુ ટ્રાન્સપોર્ટ સંચાલકો પોતાની સામાન્ય બચતના કારણે બેફામ રીતે દોડતા હોય અને શહેરની અંદર મોટા ટ્રક અને લોડિંગ વાહનો છે તે અંદર લાવતા હોય છે, પરંતુ પરિસ્થિતિ એ નિર્માણ થાય છે કે શહેરની અંદર અલગ અલગ અકસ્માતો થતા હોય છે. અકસ્માતોથી બચવા માટે થઈને આવા પરિપત્રો બહાર પડતા હોય છે, પરંતુ પરિપત્રોના ધજાગરા પણ ઉઠતા હોય છે. લોડિંગ વાહનો છે પોતાના 2 પૈસા બચાવવાના કારણે જે લોકોની પાછળ જે ખર્ચ થતો હોય છે તેની પાછળ તેને બચાવવા માટે લોડિંગ વાહનો સિટીમાં અંદર લાવવાના પ્રયત્ન કરતા હોય છે, પરંતુ તેને રોકવા છતાં પણ કોઈ પણ પ્રકારે રોકતા નથી. અને અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કેટલા બધા વાહનો સિટીમાંથી આવતા જતા જોવા મળ્યા છે. લોડિંગ વાહનો જે 4 વ્હીલથી વધારેના જે વાહનો છે તે પણ સિટીમાંથી આવતા જતા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન જુનેદ સાથે ચેતન ઠકરાર, અબતક ચેનલ, રાજકોટ. મહીસાગરના લુણાવાડાના સોનેલા આઈટીઆઈની પાછળના વિસ્તારમાં પત્તા પાનાનો જુગાર રમતા 7 ઈસમોને ₹18,850ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગર પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક પીએસ વડવી લુણાવાડા ટાઉન પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા. તે સમય દરમિયાન લુણાવાડા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર નીનામાને બાતમીના આધારે બાતમીવાળી જગ્યા પર રેડ પાડી હતી. 7 ઈસમો તથા રોકડ કિંમત ₹18,850 મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાટણ મહાકાળી મિત્ર મંડળ દ્વારા હારીજ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 50 જેટલી અલગ અલગ ટીમોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મેચ ભૂદેવ 11 અને સિદ્ધપુર 11 વચ્ચે યોજાઈ હતો. યુવા ટીમોને ઉત્સાહિત કરવા માટે જલ્યાણ ગ્રુપ મિતેશભાઈ ઠક્કર દ્વારા વિજેતા ટીમને ₹3100નું પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યું હતું. ફાઇનલ મેચમાં ભૂદેવ 11 ટીમનો વિજય થતા આયોજકો દ્વારા ટીમના ખેલાડીઓને ટ્રોફીથી સન્માનિત પણ કર્યા હતા. આજે કોરોના મહામારી પછી પ્રથમ વખત આજે હારીજમાં માર્કેટ યાર્ડમાં ક્રિકેટનું આયોજન થયું. એમાં લગભગ 50 ટીમોએ અલગ અલગ ભાગ લીધો અને માર્કેટ યાર્ડે ગ્રાઉન્ડ આપી યુવાનોને પ્રોત્સાહિત કર્યા છે. એ રીતે અમને પણ આમંત્રણ મળ્યું તો અમે અહીં આવી અને જે લોકો ફાઇનલ ક્રિકેટ રમ્યા છે એમને પ્રોત્સાહિત કરવા માટે અમે આવ્યા છીએ અને બહુ સરસ આયોજન કર્યું છે. આયોજકોએ પણ બહુ સારું કામકાજ કર્યું છે.
સરકારમાં એવી રજૂઆત કરશું કે આગલા દિવસોમાં હારીજ ખાતે પણ એક આવું ક્રિકેટ ગ્રાઉન્ડ ફાળવે એવી અમે રજૂઆત કરશું. સુરતમાં અવારનવાર આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે શહેરના અડાજણ વિસ્તારમાં નેહાબેન, જેની ઉંમર 22 વર્ષ છે, જ્યારે પતિ નોકરીએ ગયા હતા ત્યારે 4 વર્ષની દીકરી સામે જ ગળા ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પિતાએ સાસરિયા પક્ષ પર સતત ત્રાસ આપતા હોવાનો આક્ષેપ લગાડ્યો હતો. નેહાબેને આપઘાત કર્યાના 2 દિવસ પૂર્વે પોતાની માતાને, સાસુ અને તેમનો દિયર કામ બાબતે ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર બાબતને ધ્યાને લઈ અડાજણ પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રેખાબેન, મારી છોકરીને બહુ ત્રાસ આપતા હતા, બહુ દુઃખ આપતા હતા 2 વર્ષથી. જો મારી છોકરી મને વારંવાર કહેતી હતી ફોન કરીને, મેં બેને મારી દીકરીને બહુ સમજાવતી હતી. રવિવારે મારા ઘરે આવીને કે મને બધું કે મારા દિયર આવું કરે છે, મારી સાસુ આવું કરે છે. એ મારી દીકરી ની જતી હતી મારા ઘરેથી, મારા જમાઈ જબરજસ્તી લઈને ગયો એટલે કઈ કામ નથી કરતી, સવારે વહેલી ઉઠતી નથી, કઈ વેમ ખાતા ઉઠતા. લગાતાર 2 વર્ષ એક મારી છોકરીએ બહુ સેન્સફી કરી, પછી નીરે, પછી આ પગલું ભરી દીધું. મારી દીકરી સાસુ નો બહુ ત્રાસ હતો, દિયોર નો બી બહુ ત્રાસ હતો, નાના દિયોર નો વારંવાર ગમે તે હું મારી દીકરીને બોલતો હતો, મારી દીકરી ચાલી ગઈ, મને પાછી લાવી દેવો, કાલે એ લોકોની દીકરી નહીં ઉઠે એટલે લોકોને દીકરી મત નહીં પડે કે દીકરીનો જે સાસુ ઉઠા, એ લોકોને 3 ભાઈ જ ઉઠા, એ લોકોની દીકરી જાતે ને ખબર પડે. દાહોદ દેવગઢ બારિયા તાલુકાના રતનભાઈએ પોતાની પત્ની શાંતાબેનનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ આરોપીના સાથી હીરાબાઈ નાયક સાથે મળી મૃતદેહને શગે વગે કર્યો હતો અને તમામ પુરાવાનો નાશ પણ કર્યો હતો. આ બનાવમાં પોલીસે આરોપી રત્નાભાઈની અટકાયત કરી, પરંતુ હીરાબાઈ નાયક પોલીસ પકડથી દૂર ભાગતો હતો. ત્યારે 20 વર્ષ વીતી ગયા બાદ સહ આરોપી હીરાબાઈ નાયક નાસ્તો ફરતો હતો અને પોલીસે હીરાબાઈ નાયકને અંતે ધરપકડ કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝડપી પાડવા માટે દેવગઢ બારિયા પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો. 2004માં શાંતાભાઈ રત્નાભાઈ કોળી નામના મહિલાના તેમના પતિ રત્નાભાઈ કોળી નાઓએ દ્વારા હત્યા કરવામાં આવેલ હતો. આ હત્યા કરવા બાદ લાશને કાળી ડુંગળી તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યાની કામગીરી હીરાભાઈ દેસિંગભાઈ નાયક સંડોવાયેલ હતા, જે છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપી હતા. આ આરોપીને પકડી પાડવા માટે એક ટીમ બનાવી તમામ કાગળોનો અભ્યાસ કરવામાં આવેલ તથા બાતમીદારોથી માલુમ પડે કે આરોપી ચોરી છુપેથી ક્યારેક પોતાના વતનમાં આવે છે અને પોતાની જમીન વેચવા માંગે છે, જેથી પોલીસ દ્વારા ડમી જમીન દલાલ અથવા ડમી ગ્રાહક બની છટકું ગોઠવી તેમના સગા સંબંધી દ્વારા તેમને બોલાવતા પકડી લેવામાં આવેલ છે. આ કામગીરી પોસાઈ દેવગઢ બારિયા અને એમની ટીમ દ્વારા કરવામાં આવેલ છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.